પોરબંદર મહાનગરપાલિકા હસ્તકની શાક માર્કેટમાં રઝળતા પશુઓનો આતંક વધી રહ્યો છે। આ માર્કેટમાં રઝળતા પશુઓને લઈને અહીં ખરીદી કરવા આવતા શહેરીજનોને તેમજ વેપાર કરતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। પોરબંદર શહેરમાં પોરબંદર મહાનગરપાલિકા હસ્તકની વાડી પ્લોટ, લીમડા ચોક તેમજ માણેક ચોક વિસ્તારમાં શાક માર્કેટ આવેલ છે। ત્યારે હાલ આ શાક માર્કેટ અનેક સમસ્યાઓમાં રહેલ છે। ત્યારે શહેરના લીમડા ચોક શાક માર્કેટમાં છતનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। તેમજ આ માર્કેટમાં રખડતા ઢોરનો પણ આતંક જોવા મળી રહ્યો છે। માર્કેટમાં રખડતા ઢોર ઘૂસી અને વેપારીઓનું શાકભાજી ખાઈ જતા હોવાથી વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। તેમજ રખડતા ઢોર શાક માર્કેટમાં શહેરીજનોને હડફેટે લેતા હોવાથી શહેરીજનો પણ ભારે મુશ્કેલી પડી રહી છે। તેમજ છતાં તંત્રની આંખ ખુલી નથી, ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।